હોળી અને ધૂળેટીના તહેવારમાં લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરવા માટે માદરે વતન જતા હોય છે, જેના કારણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે। ત્યારે લોકોને વધુ સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે। 1300 જેટલી બસો વડે 7500 જેટલી ટ્રીપો સંચાલન કરવાનું આયોજન કરાયું છે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વગેરે વિસ્તારમાં જવા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે। ડાકોર અને દ્વારકા જવા માટે 450 બસો દ્વારા 3500 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર જેવા વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જિલ્લાઓમાં વેપાર અર્થે, કામગીરી અર્થે, મજૂરી અર્થે આવન જાવન કરે છે અને આવા વતનથી અને બીજા જિલ્લાઓમાંથી સ્થાયી થયેલ હોય તેવા પરિવારોને હોળી અને ધૂળેટીના જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે, જેથી નાગરિકોએ પોતાના પરિવાર સાથે અને પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1200 બસો દ્વારા 7300 ટ્રીપો સાથે સંચાલન કરવામાં આવેલું હતું, જે આ વર્ષે વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિવિધ વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, સંતરામપુર જેવા વિસ્તારોમાં પેસેન્જરોને સારી સુવિધા મળી રહે તે માટે 1300 જેટલી બસો વડે કુલ 7500 ટ્રીપો સાથેનું સંચાલન હાથ ધરવામાં આવશે।